ચાલો બોર્ડ પર જો 4K ની બી ઉપર એક હજુ છે. હવે દાખલો નંબર 6 ખોલો. આજે ફટાફટ પેલું પુષ્પા બી બતાવવા પડે. એ પુષ્પા વાળો દાખલો દર વર્ષે પૂછાતો છે હને. ચાલો આરકે સ્ટોર્સ નો તારીખ 31/3/15 ના રોજનો કાચો સર્વે નીચે મુજબ છે. હવે કાચા સર્વેમાં જો પહેલી જ લીટીમાં કાચો નફો આપી દીધેલો છે. સમજો આ વચ્ચે વાત કરવાનું બંધ કરજો ને તો જાયા કરજો ઘેરે. ચાલો હા જા આનંદ ઉભા થા. ગેલાગ બોર્ડ પર જોજો. હવે તમે સૌથી પહેલા વેપાર ખાતું તૈયાર કરે. અહીંયા દોરેલું નથી પણ તમે પહેલા વેપાર ખાતું તૈયાર કરે, પછી નફા નુકસાન ખાતું તૈયાર કરે, પછી પાકો સર્વે તૈયાર કરે. બરાબર. વેપાર ખાતામાંથી તમે શું શોધે? કાચો નફો. પછી નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો. જો કોઈ વખત દાખલામાં કાચો નફો કે ચોખ્ખો નફો ડાયરેક્ટ આપી દીધેલો હોય તો તે ખાતું બનાવવાની જરૂર નથી. પડી આટલું બધાને ખબર? અહીંયા પહેલા જો નંબર 1 માં જ આપી દીધું છે કાચો નફો. જો કાચો નફો આપી દીધેલો છે તો તમારે વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર નથી. એટલે મેં અહીંયા વેપાર ખાતું નથી બનાવેલું, ડાયરેક્ટ શું બનાવ્યું છે? નફા નુકસાન ખાતું. ક્લિયર આટલું બધાને? જો ડાયરેક્ટ ચોખ્ખો નફો આપી દીધેલો હોય તો નફા નુકસાન ખાતું બી બનાવવાની જરૂર નથી. ખાલી શું બનાવવાનું? પાકું સર્વે. ક્લિયર થશે આટલું બધાનું? હને? હા માર્ક પૂરા મળે. અને બીજી વસ્તુ સમજો. હવે ધારો કે વેપાર ખાતું તો નથી બનાવવાનું, પણ જો તમને હવાલામાં એક હવાલો એવો કહે કે નોંધવાની બાકી ખરીદી. જો નોંધવાની બાકી ખરીદી એટલે ક્યાં નોંધવાની? ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. ખરીદી ક્યાં આવે? વેપાર ખાતામાં. તેવી કન્ડિશનમાં તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવા પડે. પડી વસ્તુ ખબર? સમજો પાછું. જો તમારો કોઈ ખાતાનો નફો આપી દીધેલો હોય તો તે ખાતું બનાવવાની કોઈ જરૂર નથી, પણ જો એ ખાતાને અસર કરતો કોઈ હવાલો આપે તો એ ખાતું સુધારેલું બનાવવા પડશે. ક્લિયર થાય આટલું બધાને? જો અહીંયા કાચો નફો આપ્યો એટલે તરત ખબર પડી ગઈ વેપાર ખાતું નથી બનાવવાનું, પણ તમારે બધા હવાલા વાંચવા પડે. જો હવાલામાં વેપાર ખાતાને લગતો એક હવાલો બી હોય તો તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવા પડશે. ક્લિયર થઈ આટલું બધાને? નહીં યાદ તો પાછું વિડીયો જોજો. ચાલો પહેલો હવાલો જો. પગાર તારીખ 31/12/2014 સુધીનો ચૂકવાયેલો છે. પગાર એટલે શેમાં જાય? નફા નુકસાન ખાતામાં આવે. હા ને? નંબર 2 1200 નું વીમા પ્રીમિયમ. આખામાં વાંચીને ખાલી એટલું નક્કી કરવાનું છે કે દેવા પેલું વેપાર ખાતાને લગતો કોઈ હવાલો છે કે નહીં. ચાલો વીમા પ્રીમિયમ એ બી વેપાર ખાતાનું નથી. કમિશન બી વેપાર ખાતામાં નહીં આવે. મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ બી તમારા નફા નુકસાન ખાતામાં આવે. પછી ફર્નિચર પર ઘસારો, મકાન પર ઘસારો, મોટર કાર પર ઘસારો. 20,000 દેવાદારોમાંથી 50% રકમ ગલખાદ. બધું નવું દેખાતું છે. હજુ સુધી એક બે વખત આવું બતાવ્યું નહીં તમને મેં. હા ને? પછી 5% ગલખાદ અનામત, 2% દેવાદાર પર વટાવ અનામત અને સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે. આટલી બધી વસ્તુઓ આપેલી છે તમને, પણ અંદર દાખલામાં કોઈ જગ્યા ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરતને લગતું કંઈ દેખાતું નથી. જો એવું કંઈક આપેલું હતું તો તમારે શું બનાવવા પડતે? સુધારેલું વેપાર ખાતું. ચાલો, પણ એવી કોઈ કન્ડિશન નથી એટલે તમારે 2 જ ખાતા બનાવવાના. સોરી, 1 ખાતું અને 1 પત્રક. નફા નુકસાનનું ખાતું અને પાકું સરવૈયું. ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત તમને ક્યાંથી કરવા કીધેલી મેં? હવાલાથી. પણ જો નહીં ફાવતું હોય એવું તો જેવી રીત ફાવે તેવી કરી શકે તમે. બરાબર. ચાલો પહેલો હવાલો જો. પગાર તારીખ 31/12/14 સુધીનો જ ચૂકવાયેલો છે. હવે વસ્તુ સમજજો. તમારો હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય તે તમને ઉપર આપેલું હશે. જો આરકે સ્ટોર્સનું તારીખ 31/3/15 ના રોજનું કાચું સર્વે. ક્યારનું? 31/3/15. તો આ વસ્તુ સમજજો. 31/3/15 કાચું સરવૈયું, પાકું સરવૈયું અને વાર્ષિક હિસાબ હંમેશા વર્ષની એન્ડિંગમાં તૈયાર થાય. વર્ષની એન્ડિંગમાં તૈયાર થાય. આખરની તારીખ હોય તો વર્ષ શરૂઆત ક્યારે થયેલું હશે? 1/4/14. 1/4/14 સ્ટાર્ટ થયેલું હશે તો તમારું 31/3/15 પૂરું થાય. ક્લિયર થાય આટલું બધાને? હે? અને હંમેશા વાર્ષિક હિસાબ કઈ તારીખે તૈયાર થાય? આખરની તારીખે. આટલું મગજમાં રાખજો. ચાલો હવે જોઈએ પહેલો હવાલો. પગાર તારીખ 31/12/14 સુધીનો ચૂકવાયો. બોર્ડ પર કઈ તારીખ સુધીનો ચૂકવાયો છે? 31/12/14 સુધીનો. 31/12/14 એટલે તમારા હિસાબી વર્ષ પહેલા સુધીનો ચૂકવાય છે. એટલે કે ટૂંકમાં એમ કેમ તો આ બંનેની વચ્ચેનો ચૂકવાયો. હને? ક્યાં સુધીનો ચૂકવવા જોઈતો હતો? 31/3/15 સુધીનો. ને ચૂકવાયો છે 31/12/14 સુધીનો. એટલે બાકીનો શું કહેવાય? ચૂકવવાનો બાકી. પણ આટલી બધું ખબર હે ને? આ હવાલો તમારે નક્કી કરવાનો છે કે કયો હવાલો છે. પણ જો મેં એની જગ્યાએ એક હજુ લખું 31/6/15 સુધીનો ચૂકવાયો. ચૂકવવાનો ક્યાં સુધીનો હતો? 31/3/15. ચૂકવાયો ક્યાં સુધીનો? 31/6/15. એનો અર્થ શું થાય? અગાઉથી ચૂકવેલો. પડી આટલું ખબર? એટલે તારીખ પરથી તમારે હવાલા નક્કી કરવાના આવશે. અત્યારેની તારીખ આ છે 31/12/14 સુધીનો ચૂકવાયેલો. 31/12/14 એટલે કે 1/4/14 થી 31/12/14 આટલા સુધીનો ચૂકવાયો. એનો અર્થ એવો, આના પછીની તારીખ કઈ? 1/1/15 થવાની. 1/1/15 થી 31/3/15 આટલા સુધીનો ચૂકવવાનો બાકી. ક્લિયર થાય આટલું બધાને? હા ને? તો અહીંયા મેં હવાલા નંબર 1 આપું. હવાલા નંબર 1 તારીખ લખીએ 1/4/14 થી 31/12/14 સુધી ચૂકવાયેલો. પછી 1/1/15 થી 31/3/15 કેટલા મહિના થાય ગણો તો? 1/1/15 થી
4 મહિના થઈ જશે. 1 2 ને 3 જ તો મહિના થવાના. કા 4 થઈ ગયા? આ પહેલો મહિનો, બીજો મહિનો ને ત્રીજો મહિનો. પહેલો, બીજો, ત્રીજો. ત્રીજો આખો પૂરો થઈ ગયો તો કયો? 31 3 નહીં ખબર પડે હા ને? એટલે આ 3 માસ, 3 માસનો ચૂકવવાનો બાકી પગાર. અને ચૂકવાયો ક્યાં સુધીનો આ ગણી લો તો કેટલા થાય? કેટલા થવાના? આખા વર્ષમાં 12 મહિના, તેમાંથી 3 અહીંયા આવી ગયા તો બચવાના કેટલા? 9. પણ ની ગણતા આપણે તો અહીંયાથી ચોથો મહિનો પહેલી તારીખે સ્ટાર્ટ થયો એટલે ચોથો આખો 4 5 6 7 8 9 10 11 અને 12મો પૂરો થયો એટલે 12મો બી લેવાનો. અને ટોટલ કેટલા મહિના થાય? 9 મહિના. એમ કરીને આ તમારા 9 માસ. એટલે ચૂકવવાનો બાકી કેટલા માસનો? 3 માસનો. ક્લિયર થઈ ગયું આટલું? આ તો આપણે હવાલો નક્કી કર્યો. હવે એની એન્ટ્રી આપવાની, રકમ શોધવાની બધું બાકી છે. ચાલો હોદો હવે પગાર. ચૂકવવાનો બાકી પગાર છે ને? પગાર હોદો કેટલા રૂપિયા આપેલું છે દાખલામાં? 54,000. દેખાય બધાને પગાર 54,000? પગાર લખાઈ ગયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને 2 જગ્યા રાખવાની. શેના માટે? કાચો નફો કે કાચો ખોટ માટે. અને અહીંયા ડાયરેક્ટ કાચો નફો આપ્યો છે તો તમે ડાયરેક્ટ એન્ટ્રી આપી શકે. જોજો કાચો નફો કઈ બાજુનો આપેલો છે? જમા બાકી. તો કાં લખાશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. હા, જમા બાજુ લખજો તમે. કાચો નફો કેટલા રૂપિયા? 3 લાખ. આટલું તો ખબર પડે ને? તમે વેપાર ખાતામાં ઉધાર બાજુ કાચો નફો લાવે તે તમે લઈ ક્યાં જાય? નફા નુકસાનની જમા બાજુ. હા ને? એવું નહીં ખબર પડે તો કાચા સર્વેમાં એન્ટ્રી જમા બાજુ છે એટલે અહીંયા જમા બાજુ લખી દેવાનું. બરાબર? આ તમારો કાચો નફો 3 લાખ. પછી હવે હવાલો જો. પગારના 31/12/14 સુધીના ચૂકવાયેલા. તો પગાર હોય તો આપણે કેટલા રૂપિયા? 54,000. તો પહેલા મેં અહીંયા લખું પગાર 54,000. હવે એક લીટી નહીં છોડું તો ચાલે. કેમ? કેમ કે નફો તો આવી ગયો જેના માટે આપણે છોડતા તેના માટે. હા ને? એટલે અહીંયા લખું પગાર 54,000. ચૂકવવાનો બાકી ક્યાંથી નક્કી કર્યું આપણે? અહીંયાથી. ચૂકવવાનો બાકી હોય તો આમાં થાય પ્લસ. પ્લસ ચૂકવવાનો બાકી પગાર. જે રકમ આવશે તે. હજુ રકમ ખબર નથી. બાકી શબ્દ આવે ત્યારે શું કરવાનું તમારે? પ્લસ. અને બીજી એન્ટ્રી ચૂકવવાનો બાકી એટલે ધંધા માટે દેવું. ખર્ચ દેવું. ચૂકવવાનો બાકી એટલે ધંધા માટે દેવું. દેવું હોય તો મૂડી દે આ બાજુ. ચૂકવવાનો બાકી પગાર. રકમ કેટલા રૂપિયા હશે? રકમ તમારા હવાલામાં આપેલી નથી. કેટલા રૂપિયા હશે? દોડે કોઈની બુદ્ધિ. કેટલા રૂપિયા? 54,000 ભાગ્યા 6. કેમ? કારણ હાથે કેવો નહીં ફટાફટ. ટાઈમ નહીં બગાડ. હા એવું ચાલે. 9 માસના આટલા તો 3 માસના કેટલા? બરાબર. અને એવું કરો તો બી ચાલે. પણ અહીંયા જો બીજી કઈ રીતે. અને બોર્ડ પર જોજો. પેલા જે કીધું જો 9 માસના 54,000 તો 3 માસના કેટલા? આવું કરો તો બી વાંધો નહીં. પણ જોજો અહીંયા આ 54,000 કેટલા મહિનાના? 9 મહિનાના. તો ભાગ્યા 9 કરું તો મને કેટલા મહિનાના મળે? 1 મહિનાના. તો કરો કેટલા આવે? 6,000 આવે. આ કેટલા માસનો? 1 માસનો. અને આપણને કેટલા જોઈએ? 3 માસના. એટલે કેટલા થઈ જાય? 18,000. આ 18,000 ચૂકવવાનો બાકી પગાર. ને પેલું જે કીધું ને 9 મહિનાના 54,000 તો 3 મહિનાના કેટલા? તો બી આવી જશે. હા, એટલે અહીંયા લખીએ પ્લસ 18,000. 18,000 પ્લસ કરો એટલે કેટલા થવાના? 72. 72,000 થાય કે? ચાલો. અને આ ચૂકવવાનો બાકી પગાર લખીએ અહીંયા 18,000. ભૂસવા પહેલો હવાલો. અને હવે જે ચાલુ થયા ને આવા દાખલા એક્ઝામમાં પૂછાય. 5 સુધીના પહેલાના નહીં પૂછાય પણ 5 સુધીના તે નહીં આવડે તો તમારું કંઈ થાય નહીં. ચાલો હવે સેકન્ડ નંબરના હવાલા ભરાવો. ₹1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/15 ના રોજ પૂરા થતા વર્ષનો છે. ચાલો હવે પાછી તારીખ લખો. અહીંયા છે તારીખ જો 1/4/14 તમારું વર્ષ સ્ટાર્ટ થાય. પૂરું ક્યારે થશે? 31/3/15. વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકવ્યું તે જો 30/9/15. 30/9/15 એટલે 31/3/15 પછીની તારીખ. હા ને? તમારું વર્ષ પૂરું થઈ ગયેલું એના પછીનું ચૂકવેલું એટલે અગાઉથી ચૂકવેલું કહેવાય. ક્લિયર ખબર પડે આટલું? તમારા આ જે વર્ષ હતું પૂરું થયેલું, પૂરું થવા પહેલા સુધીનું ચૂકવેલું એટલે ચૂકવવાનું બાકી હતું. અને એના પછીનું છે એટલે અગાઉથી ચૂકવેલું. એટલે હવે અહીંયા લખીએ હવાલા નંબર 2. સ્ટાર કરીને હવાલા નંબર 2. કઈ તારીખ સુધીનું ચૂકવેલું છે? 30/9. તમારું વર્ષ પૂરું થઈ ગયું 31/3. વર્ષ કયું છે? 15 ને? 31/3/15 થી શું કે? અરે ફોન કોનો? 8444 નહીં ખબર કોનો છે. ચાલો હવાલા નંબર 2. 31/3/15 થી ક્યાર સુધીનું ચૂકવાયેલું છે? 30/9/15. ચાલો શબ્દ એમ તેમ લાવે પાછું સાંભળજો. હવાલા નંબર બીજામાં એમ કીધેલું છે કે વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકેલું છે? 30/9/15. તમારું વર્ષ ક્યારે પૂરું થયું? 31/3/15. 31/3/15 થી 30/9/15 કેટલા મહિના થાય ગણો તો? 6 મહિના થશે. કેવી રીતના 6 તે જો આ ત્રીજો મહિનો છે પણ ત્રીજો નહીં ગણાય કેમ કે મહિનો પૂરો થઈ ગયેલો છે. બરાબર? ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો,
8મો આ 5 મહિના થયા અને 9મો મહિનો આખો પૂરો થયો છે એટલે એ બી એટલે ટોટલ કેટલા થાય 6 માસ. જો મહિના ગણતા નહીં આવડે તો મેં કંઈ નહીં કરી શકા હવે. એટલે 6 માસનો તમારે વીમો ચૂકવવાનો બાકી છે. અને એક વસ્તુ યાદ રાખજો, વીમો હંમેશા અગાઉથી જ ચૂકવેલો હોય. વીમો ચૂકવવાના બાકી એવું બોલ્યો મેં અત્યારે, શું હોય? અગાઉથી જ ચૂકવેલો હોય હંમેશા વીમો કોઈ દિવસ ચૂકવવાના બાકી હશે નહીં. અને તમારા દાખલામાં ચેક કરી લેજો દર વખતે. હવે કેટલા રૂપિયા આપ્યા છે એ લોકોએ? 1200 રૂપિયા, એવું જ કીધેલું છે ને. 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/15 ના રોજ પૂરા થતા વર્ષનું છે. એટલે 1200 રૂપિયા તમે ચૂકવેલું તે ક્યારે વર્ષ પૂરું થયું? 30/9/15. એટલે વસ્તુ શું થાય તે સમજો. તમે જ્યારે બી ચૂકવે, ધારો કે મેં અહીંયા 5મા મહિનામાં વીમો ચૂકવું ને તો એ આખા વર્ષનો જ ચૂકવાય મારથી. આખા વર્ષનો એટલે ક્યાં સુધીનો? બીજા વર્ષની 4થા મહિના સુધી. એટલે એક તારીખ લખું, જોજો આ 1/5/16 આ તારીખે જો મેં વીમો ચૂકવું તો એ આખા વર્ષનો જ ચૂકવાય. વર્ષ ક્યારે પૂરું થશે? 31/4/17. ક્લિયર થાય આટલું બધાને? હે? એટલે મેં ગમે ત્યારે વીમો ચૂકવાનું તો આખા વર્ષનો જ ચૂકવા. એટલે જે પેલા 1200 રૂપિયા ચૂકવાયેલા છે તે ક્યારના ચૂકવાયેલા છે? આખા વર્ષના. તો મેં ભાગ્યા 12 કરું તો કેટલા મહિનાનો મળે મને? 1 મહિનાનો. એટલે કેટલા રૂપિયા આવશે? 100. તે 1 માસનો. અને આપણે કેટલા અગાઉથી ચૂકવેલા છે? 6 માસ. એટલે કેટલા થશે? 600 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમો. આવી રીતના પહેલા હવાલા બનાવવાના, પછી જ તમારે એન્ટ્રી આપવાની. બરાબર? એક્ઝામમાં પૂછાશે, એવું નહીં માનતા કે નહીં પૂછાય. ચાલો હવે વીમા પ્રીમિયમ હોદો. તમારા કાચા શ્રેયમાં વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું? ખાલી વીમો લખેલો હોય, કરવેરા વીમો લખેલો હોય, ગમે તે લખેલું હોઈ શકે. કરવેરા વીમો દેખાતું છે 7200. દેખાયું? ત્રીજું જ. અને કરવેરા વીમો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા આપેલા છે? 7200. અને ત્યાં શું છે? અગાઉથી ચૂકવેલો. અગાઉ શબ્દ આવે એટલે શું કરવાનું તમારે? માઇનસ કરીએ અગાઉથી ચૂકવેલ વીમો. કેટલા રૂપિયાનો આવ્યો? 600 રૂપિયાનો. માઇનસ કરો એટલે કેટલા આવે? 6600. અને અગાઉથી ચૂકવેલો. અગાઉથી ચૂકવેલ એટલે તમે પાછા લઈ શકે એટલે લેણું હોય તો મિલકત લેણા બાજુ લખીએ. અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા? 600 રૂપિયા. ગુસ્સો આટલું? જેને નહીં ગુસ્સે તે તમે સમજી જજો કે 12મો તમારું પૂરું જ થઈ જવાનું છે. ચાલો ત્રીજું જોઈ લો. રૂપિયા 2000 કમિશન મળવાનું બાકી. હવે શાંતિથી આપ્યું છે લોકોએ, એમાં કોઈ ગણતરી નથી કરવાની. રૂપિયા 2000 કમિશન મળવાનું બાકી. તો સૌથી પહેલા કમિશન શોધો. કમિશન 9000 દેખાયા? કઈ બાજુ છે? જમા બાજુ. જમા બાજુ એટલે નફા નુકસાનની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. ધ્યાન રાખજો, ઉધાર એમ બોલતા છે પાછા અમુક. કમિશન કેટલા રૂપિયા આપેલા છે? 9000. એ જમા બાજુ 9000 લખીએ. હવાલામાં શું કીધેલું છે? કમિશન મળવાનું બાકી. બાકી શબ્દ આવે એટલે પહેલા તો પ્લસ. અહીંયા કરીએ મળવાનું બાકી. કેટલા રૂપિયા? 2000. પ્લસ કરીને કેટલા થઈ જશે? 11000. અને મળવાનું બાકી એટલે લેણું હોય તો મિલકત લેણા બાજુ. મળવાનું બાકી કમિશન લેણું એમ કે પેલો જો. અને તમે જે વસ્તુ કાચા શ્રેયમાંથી લખતા જાય તે ખરું પાડતું જવાનું. નહીં તો 2 વખત એન્ટ્રી આવી જાય તો ખોટું પડી જાય. અને કે ખરું પાડવાનું એટલે આ પગાર લખ્યું ખરું પાડી દેવું, વીમો લખ્યું ખરું પાડો, પછી કમિશન કાચો નફો ખરું પાડતું જવાનું. ચાલો આગળ. કમિશન પૈતું પછી હવાલો નંબર 4. મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ ગણો. ચાલો અહીંયાથી તકલીફ ચાલુ. સૌથી પહેલા મૂડી લખાઈ. મૂડી દે આ બાજુ. મૂડી હોદો ની કેટલા રૂપિયા છે? કાં છે? 1,42,800 મળી બધાને? અને આ લખ્યું 1,42,800. એમાંથી માઇનસ શું થાય? ઉપાડ. પણ એક વસ્તુ યાદ રાખજો, મૂડી હોય મૂડીની અંદર મૂડી પર વ્યાજ પ્લસ થાય, અને ઉપાડ હોય તો ઉપાડની અંદર ઉપાડનું વ્યાજ પ્લસ થાય. ક્લિયર થશે આટલું? મૂડીની અંદર મૂડીનું વ્યાજ પ્લસ, ઉપાડની અંદર ઉપાડનું વ્યાજ પ્લસ. એટલે આ મૂડી લખી પછી પ્લસ મારે શું કરવાનું? મૂડી પર વ્યાજ. અત્યાર સુધી આવતું નહીં હતું, હવે આવ્યું છે. કેટલા ટકા આવ્યું મૂડી પર વ્યાજ? 10%. દેખાય બધાને? તો આના કાઢો 10%. 10% એટલે 14,280 પ્લસ કરો. નહીં કરવાના કે હું? આટલા આવ્યા? 1,57,080. ઓય ખબર પડી આ બધાને? મૂડી પર વ્યાજ આવે એટલે સૌથી પહેલા મૂડીમાં પ્લસ. એના પછી આમાંથી શું માઇનસ થાય? ઉપાડ શોધો. કેટલા રૂપિયા? ઉપાડ શોધો ફટાફટ. 6000. દેખાય બધાને? જોજો પૈસા ક્યાં લખું તે થોડુંક અંદરથી લખવાના. 6000 કેમ? આની અંદર બીજું શું પ્લસ કરવા પડશે મારે? ઉપાડ પર વ્યાજ. કેટલા ટકા? 12%. 6 દુ 12 72 720. અને પ્લસ કરીને કેટલા આવશે? 6720. પૂછશું બધાને? બોર્ડ પર જોઈ લો. મૂડી પર વ્યાજ આવે એટલે મૂડીમાં પ્લસ, ઉપાડ પર વ્યાજ આવે એટલે ઉપાડ પર પ્લસ, ઉપાડમાં પ્લસ. હવે આ બંનેની બાદ બાકી 1,50,360. આવે આટલા બધાના. અને સમજ પડી ગઈ છે બધાને?
મૂડી પર વ્યાજ મૂડીમાં પ્લસ, ઉપાડ પર વ્યાજ ઉપાડમાં પ્લસ. હવે આની તો એક જ એન્ટ્રી થઈ બંનેની, એની બીજી એન્ટ્રી આપવાની. બીજી એન્ટ્રી અપાય તમારા નફા નુકસાન ખાતામાં. પણ નફા નુકસાન ખાતામાં આપતા પહેલા સમજી લો મૂડી પર વ્યાજ શું હોય ને ઉપાડ પર વ્યાજ. આવ્યું છે કે જયદીપ? આવ્યું ને? તો કેમ એવું જોયા કરે બિચારાને ગભરાવાના રકમને. ચાલો અહીંયા જો ને બીજું અહીંયા કેમ લખ્યું છે હજુ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવશે એટલે અંદર ઇનર કોલમમાં જ લખવાનું. ચાલો પાછું હમણાં હું કહેતો હતો મૂડી પર વ્યાજ. આપણે જે હિસાબો તૈયાર કરતા છે તેમાં આપણે ધંધાને ધ્યાનમાં લે, માલિકને ધ્યાનમાં લેતા નથી. ધંધા સ્વરૂપે જોઈએ, મેં ધારો કે ધંધો છે ને આ બાજુ એકાદને સ્નેહાને કહી દે માલિક છે, બરાબર. સ્નેહા મૂડી આપે, સાંભળજો અહીંયા, સ્નેહા મૂડી આપે તો એના પર વ્યાજ ધંધો ચૂકવે. ક્લિયર થાય? સ્નેહા મૂડી આપશે તો એના પર વ્યાજ ધંધો ચૂકવશે. તો મૂડી પર વ્યાજ ધંધા માટે શું બન્યું? ચૂકવે એટલે ખર્ચ. ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા શું આવશે? મૂડી પર વ્યાજ. કેટલા રૂપિયા મૂડી પર વ્યાજ કાઢ્યું આપણે? 14,280. અને સેમ કન્ડિશન, સ્નેહા ધંધામાંથી ઉપાડ કરે. માની લો કે એ અહીંયા ધંધામાંથી પૈસા લઈ જાય. જો પૈસા લઈ જાય તો ઉપાડ. તો જો પૈસા લઈ જતી હોય તો એ વ્યાજ ચૂકવે. તો એ જો વ્યાજ ચૂકવતી હોય તો ધંધા માટે શું બને? આવક. આવક હોય તો કઈ બાજુ? જમા બાજુ. જો આટલી મગજમારીમાં નહીં પડવાનો હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ ને જમા બાજુ ઉપાડ પર વ્યાજ. બરાબર? અહીંયા લખીએ ઉપાડ પર વ્યાજ. કેટલા રૂપિયા આવ્યું? 720. આ છે તમારી એન્ટ્રી બંને પૂછાતી છે, મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ. બરાબર? આગળ શું કહે? માઇનસ આ ઉપાડ માઇનસ થાય હા ને, પણ જોજો ઉપાડની અંદર ઉપાડ પર વ્યાજ પ્લસ થશે, પણ ઉપાડ તો મૂડીમાંથી માઇનસ થાય હા ને, ધ્યાન રાખજો. ચાલો આગળ હવાલા નંબર કયા આવ્યા? 5 આવ્યા ને. ચાલો ઘસારો વાળું બી પહેલી વખત આવવાનું ને. ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટર કાર પર 20% ઘસારો ગણવાનો છે. તો સૌથી પહેલા ફર્નિચર શોધો. દેખાયું? 48,000 હા ને. શું તકલીફ છે તેજ તને? ચાલો ફર્નિચર કેટલું છે? 48,000. તો સૌથી પહેલા મિલકત લેણા બાજુ શું લખીએ? ફર્નિચર. કેટલા રૂપિયા લખવાના મારે? 48,000. ચાલો હવે હવાલામાં જો, હવાલામાં શું કીધેલું છે? ફર્નિચર પર 5% ઘસારો. ઘસારાના કારણે તે જ દાખલો જોઈ લે ની તું. ફર્નિચર 48,000 નું છે, ઘસારો તમારા મિલકતમાંથી માઇનસ થાય. ઘસારાના કારણે તમારી મિલકત ઓછી થશે એટલે અહીંયાથી માઇનસ કરીએ પહેલા તો ઘસારો. કેટલા ટકાનો આપેલો છે? 5%નો. આના 5% કાઢો 2400. બાદ કરીને કેટલા આવશે? 45,600. આ બધાને ખબર પડી? જોજો મિલકતમાંથી ઘસારો હંમેશા માઇનસ જ થાય, કેમ કે ઘસારાના કારણે મિલકત ઓછી થાય. બીજું જો મિલકત છે, મિલકત તમારી ઓછી થાય તો ધંધાને શું થાય? નુકસાન. નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખવાનું ફર્નિચરનો ઘસારો. ફર્નિચરનો ઘસારો કેટલા રૂપિયા? 2400 રૂપિયા. ચાલો આગળ વધો. એના પછી બીજું શું છે બાજુમાં? મકાન પર 10%. પહેલા તો મકાન શોધો. 1,80,000. પાછું મિલકત લેણા બાજુ પહેલા શું લખી દેવાનું? મકાન 1,80,000. એમાંથી માઇનસ કરીએ ઘસારો. કેટલા ટકા? 10%. આના 10% એટલે કેટલા આવવાના? 18,000. બાદ કરીને 1,62,000. ચાલો પાછું મિલકતનો ઘસારો ધંધા માટે શું કહેવાય? નુકસાન. એમ છે ને નુકસાન નુકસાન બોલતો છે પણ ઘસારો ધંધાનો ખર્ચ કહેવાય હા ને, ધ્યાન રાખજો. કેમ એમ કે તે પહેલા ચેપ્ટરની થિયરી ચલાવી લીધે ત્યારે ધ્યાન આપવાનું હતું. અહીંયા લખીએ મકાનનો ઘસારો. પછી કોઈ દિવસ કેવા ટાઈમ રહે અત્યારે પેપરની તૈયારી કરી લો. અહીંયા કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. ક્લિયર થાય આટલું બધાને? ચાલો આગળ ફર્નિચરનો ઘસારો પૈતો, મકાનનો ઘસારો પૈતો, પછી બાજુમાં છે મોટર કાર. મોટર કાર શોધો. એના જ નીચે છે 60,000. તો અહીંયા લખીએ હા મોટર કાર કેટલા રૂપિયા? 60,000. કેટલા ટકા ઘસારો? 20%. માઇનસ ઘસારો 20%. 6 દુ 12,000. 48,000. ચાલો પાછું ઘસારો ધંધા માટે ખર્ચ. ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. મોટર કારનો ઘસારો 12,000. ચાલો આગળ વધીએ. થઈ ગયો તમારો નંબર હવાલો કયો પૈતો? 5. છઠ્ઠો 20,000 દેવાદારોમાંથી 50% રકમ ગલખાત તરીકે માંડી વાળો. ચાલો હજુ બહુ બધી વસ્તુ મેં તમને કહેતો નથી. જેમ કે છે ને મારા કાયદા પ્રમાણે તમને કેવી રીતના દાખલો ગણતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? દાખલો સ્ટાર્ટ કરે એટલે સૌથી પહેલા ચેક કરવાનું કાચો નફો કે ચોખ્ખો નફો આપેલો છે કે નહીં. કાચા નફાની જગ્યાએ લોકો વેપાર ખાતે એવું બી શબ્દ વાપરી શકે, તે બી ચેક કરવાનું. બીજું એક મેં તમને કીધું નહીં, તમે જ્યારે બી રકમ જોઈને તો રકમમાં પહેલા આવી રીતના લીટી પાડી લેજો. માપપટ્ટી મૂકીને કહેવાનું રહી ગયું છે. મટીરિયલ આપ્યું છે ને, એક્ઝામ પતે એટલે મટીરિયલમાં બધામાં લીટી પાડી લેજો. કેમ ખબર? તમે અહીંયા ફર્નિચર બોલે ને પછી રકમ નીચે જતા જતા 1,80,000 બોલવાનું ચાલુ કરી દે, એના લીધે આખો દાખલો ખોટો પડે હા ને. એટલે એક્ઝામમાં પૂછાય તો પહેલા આવી રીતના લીટી પાડવાની. માપપટ્ટી નહીં મૂકીને પાડો તો બી એમ પેન્સિલથી પાડી મૂકે તો બી ખબર પડી જાય તમને. બરાબર? આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે બી તમે આ કીધું તે કાચો નફો, ચોખ્ખો નફો, વેપાર ખાતું હા ને, આ બધી વસ્તુ જોવાની. શું નામ છે તારું? આમિર. બરાબર? પછી બીજી વસ્તુ,
જ્યારે તમે હવાલામાંથી કોઈ પણ મિલકતના હવાલાની એન્ટ્રી આપતા હોય, જેમ કે આ ફર્નિચરનું આપ્યું 48,000 તમે લખ્યા, કોઈ વખત દાખલામાં ફર્નિચર એકથી વધારે બી આપેલા હોઈ શકે, હને? એટલે ફર્નિચર ત્યારે તમે લખે ત્યારે ચેક કરવાનું કે બીજું કોઈ ફર્નિચરને લગતું આપેલું છે કે નહીં, હને? નહીં તો તમારો દાખલો ખોટો પડે. જેમ કે એમ કે અહીંયા ફર્નિચર 48,000 લખેલા છે, પછી 2-4 લીટી છોડીને પછી એમ કે 1/4-15 નવું ફર્નિચર ખરીદેલું, હને? આવી બધી વસ્તુ બી આવી શકે. એટલે જ્યારે બી તમે એન્ટ્રી મારે ત્યારે ચેક કરવાનું કે નીચે ફર્નિચરને લગતું કંઈ બીજું આપેલું છે કે નહીં. હવે જ્યારે દેવાદારની એન્ટ્રી આવ્યા, દેવાદાર નંબર 6, દેવાદાર એટલે કે ગાલખાદને લગતો હવાલો આવે એટલે નીચે શું ચેક કરવાનું? સૌથી પહેલા વેચાણને લગતો કોઈ હવાલો આપેલો છે કે નહીં. પાછું સાંભળજો, જો ગાલખાદની એન્ટ્રી મારવા જાય તો એના પહેલા નીચે શું ચેક કરવાનું તમારે કે વેચાણને લગતો કોઈ હવાલો છે કે નહીં. પણ આપણે પહેલા જ વાંચ્યું વેચાણને લગતો કોઈ હવાલો નથી. જો વેચાણને લગતો હવાલો હોતો તો આપણે સુધારેલું વેપાર ખાતું બી બનાવતે, હને? યાદ આવે આવું? એટલે જો ગાલખાદનો હવાલો આવે તો નીચે શું ચેક કરવાનું? પહેલા વેચાણને લગતો હવાલો છે કે નહીં, ને હોય ને તો સૌથી પહેલા એની એન્ટ્રી આપવાની, પછી આના પર જવાનું. ધ્યાનમાં રાખજો. ચાલો તો આની વાત કરીએ. 20,000ના દેવાદારોમાંથી 50% રકમ ગાલખાદ તરીકે માંડી વાળો. ગાલખાદની વાત આવે અને તમે સૌથી પહેલા ચેક કરી લીધું કે વેચાણને લગતો કોઈ હવાલો નથી. પછી મિલકત લેણામાં ગાલખાદનો નમૂનો મૂકવાનો. સૌથી પહેલા દેવાદારો તમે યાદ કરી લો કે નહીં, મને નહીં ખબર. માઇનસ ગાલખાદ હવાલાની, પછી માઇનસ ગાલખાદ અનામત હવાલાની, અને પછી માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. આ 3 વસ્તુ બાદ થાય. મેં તમને નમૂનો લખાવેલો છે જ્યારે હવાલો બતાવતો હતો ત્યારે. વાપરવાનો આવી રીતના. સૌથી પહેલા મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ ગાલખાદ હવાલાની, માઇનસ ગાલખાદ અનામત હવાલાની, માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. 3 વસ્તુ છે ની હવાલાની આવે. પછી બીજો નમૂનો આવે તમારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલા લખવાનું ગાલખાદ કાચા સરવૈયાની, બરાબર, પ્લસ ગાલખાદ હવાલાની, પ્લસ ગાલખાદ અનામત હવાલાની, અને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. જો એ હવાલાની ગઈ, હા ને? મોડે કરવાનું આ. અને દેવાદાર પર વટાવ અનામત આપેલું છે કે નીચે હવાલામાં ચેક કરો તો. નંબર 8, 2% દેવાદાર પર વટાવ અનામત. જો વટાવ અનામત હોય તો અહીંયા એક હજુ નમૂનો વધે તમારો, આપેલ વટાવ વાળો. સૌથી પહેલા લખવાનું આપેલ વટાવ, એમાં પ્લસ કરવાનું દેવાદાર પર વટાવ અનામત હવાલાની માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયાની. આ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવાની. ક્લિયર થશે આટલું બધાને? હા, 3 નમૂના લખવાના જ્યારે ગાલખાદને લગતો હવાલો આવે ત્યારે. જો દેવાદાર પર વટાવ અનામત નહીં આપેલું હોય તો અહીંયા નહીં લખવાનું અને આ નમૂનો નહીં લખવાનો, ચાલી જાય, હા ને? પણ આવશે જ દેવાદાર પર વટાવ અનામત બી. પણ આ તો નમૂનો છે. નમૂના મોડે હોય ને તો તમારી કેટલી બધી એન્ટ્રી વધી જાય તે જોજો. સૌથી પહેલા હોદો દેવાદારો. ટોટલ દેવાદારો કેટલાના છે ઉપર હોદો ને? 1,20,000 દેખાય? પરચુરણ દેવાદારો બેટા ઉપરથી ચોથું પાંચમું જ છે. પરચુરણ દેવાદારો 1,20,000 એટલે દેવાદારોમાં મારે કેટલા લખવાના? 1,20,000. આટલું ક્લિયર કર્યું? ખબર પડી બધાને? પછી હવે હવાલામાં આવી જાઓ. હવાલામાં શું કીધેલું છે? 20,000ના દેવાદારોમાંથી 50% રકમ ગાલખાદ તરીકે માંડી વાળો. તો 20,000ના દેવાદાર, એના 50% એટલે કેટલા આવવાના? 10,000 આવશે. એટલે 10,000 તમારી ગાલખાદ બાદ કરીને કેટલા આવવાના? 1,10,000. ક્લિયર થાય આટલું બધાને? આ 10 ક્યાંથી આવી લાગે ખબર પડે? 20,000માંથી 50% રકમ મળી શકે એમ નથી, એટલે આ 10,000 તમારી ગાલખાદ. પછી હવાલો નંબર 7 જો, 5% ગાલખાદ અનામતની જોગવાઈ. તો 5% આ 1,10,000 ના કાઢવાનું. 55 5,500 બરાબર, માઇનસ કરો 4,500 આટલા. પછી દેવાદાર પર વટાવ અનામત કેટલા ટકા? 2%. તો આ 2% કાઢવાના. 2,090 ને માઇનસ કરીને ફાઇનલ રકમ લખાવો. 10, 24, 10 1,02,410. ચાલો અહીંયા જોજો બોર્ડ પર. જો એક વસ્તુ કીધી તે પહેલા દેવાદારમાં તમારું વેચાણ નોંધવાનું બાકી હોય તો પ્લસ થાય, વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો માઇનસ થાય. યાદ છે આ બે હવાલાની એન્ટ્રી? જો એની એન્ટ્રી નહીં આપે તમે તો જ્યારે ટકા કાઢે ને તે ખોટા નીકળે તમારા. ટકા કઈ રકમ પર નીકળતા છે? આ બાદ કરવા પછીની રકમ પર, હા ને? એમ તમારો જવાબ બેસી જાય, પણ તમારી રકમ કેટલી બધી એન્ટ્રી ખોટી પડશે? 1, 2, 3, 4 4 ને પછી તે બાજુ 4 દુ 8 8 થી 9 એન્ટ્રી ખોટી મળે એટલે 2 થી 3 માર્ક લાગે તમારા, હા ને? અને આ વસ્તુ જોજો, નમૂના વાળું પૂછાઈ ગયું ને તો તમારા બેઠા 2 થી 3 માર્ક મળી બી જાય જો સાચું કર્યું તો, હા ને? ચાલો હવે આ થઈ ગઈ તમારી. ખાલી શું કર્યું છે? નમૂના પ્રમાણે રકમ મૂકી છે, બીજું કંઈ કરવાનું નથી. નમૂનો ગોખેલો હશે તો બધું થઈ જાય. પછી અહીંયા આવી જાઓ, ગાલખાદ કાચા સરવૈયાની. તો કાચા સરવૈયામાં હોદો ગાલખાદ કેટલા રૂપિયા આપેલી? કાચા સરવૈયામાં ગાલખાદ હોદો કેટલા રૂપિયા આપેલી? દેખાય? 3600, હા ને? તો આ કાચા સરવૈયામાંથી લખી ગાલખાદ 3600. પછી ગાલખાદ હવાલામાં આ અહીંયાથી લખવાની કેટલા રૂપિયા? 10,000. આ ગાલખાદ હવાલાની 10,000. પછી ગાલખાદ અનામત હવાલાની, ગાલખાદ અનામત હવાલામાં કેટલી? 5,500. આ આવી ગયા 5,500. 3 નું ટોટલ કરો. 15, 18, 19,100 બરાબર.
હા ને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની, તો કાચા સરવૈયામાં ગાલખાદ અનામત શોધો. કેટલા? 6000. આ માઇનસ કરો 6000, 13100. આ 13100 તમારે લખવાના બાર. ક્લિયર બધાને આટલું? ચાલો એના પછી આપેલ વટાવ શોધો. આપેલ વટાવ 3200. ચાલો તો અહીંયા લખીએ આપેલ વટાવમાં 3200. પછી દેવાદાર પર વટાવ અનામત હવાલાની કેટલા રૂપિયા? 2090. આવી ગયા 2090. બંનેનો સરવાળો એટલે 5290. પછી દેવાદાર પર વટાવ અનામત કાચા શ્રેયમાં હોદો. વટાવ અનામત કીધેલું હશે, દેવાદાર પર વટાવ અનામત કઈ બી કહી શકે, પણ દેખાતું નથી. નહીં મળે ને? ચાલો નહીં હોય ત્યારે શું કરવાનું? શાંતિથી ડેશ એને બહાર લખવાના 5290. આવી રીતના તમારે નમૂનાનો ઉપયોગ કરવાનો. હા ને? જેટલી વખત વિડીયો જોવાના જોયા કરજો. ચાલો આગળ. એના પછી હવાલા નંબર જોજો. 3 હવાલા એક સાથે પતી ગયા, 6, 7 અને 8. હવે 9મા હવાલા પર આવો. સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવામાં આવે છે. ના, સામાન્ય અનામત હોતો પહેલા તમારા કાચા શ્રેયમાં આપેલું છે કોઈ જગ્યા? દેખાય? સામાન્ય અનામત 30,000. જો કોઈ પણ તમે અનામત રાખે, અનામત એટલે પૈસા તમે સાઈડ પર રાખેલા હોય તે, અને કોઈ પણ કામ માટે તમે પૈસા સાઈડ પર રાખે ને તો ધંધો એવું માને કે એ તમારા માથે દેવું છે. કેમ દેવું તે મેં તમને કેમ, જો તમે ધારો કે ફેમિલીમાં થોડાક પૈસા તમે સાઈડ પર રાખતા છે, કોઈ માંદું પડી જાય એના માટે, અને તો મેં માની લો કે 10,000 રૂપિયા સાઈડ પર રાખ્યા છે, કોઈ માંદું પડે તો કોને આપવાના? મારે ડોક્ટરને. અને તો આ જે 10,000 રૂપિયા છે જે મારા પર છે તે મારા પાસે ડોક્ટરના માથાનું દેવું પડેલું છે. પડે આ વસ્તુ ખબર? અને આવું ધંધો માને, મેં નહીં માનવું એવું. અને એટલે મેં બી માનતો થઈ ગયેલો છે, પણ હવે અહીંયા વસ્તુ ધ્યાન રાખજો કે જે તમે પૈસા સાઈડ પર રાખ્યા છે અનામત સ્વરૂપે, તે ધંધા સ્વરૂપે શું કહેવાય? દેવું. દેવું હોય તો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. એટલે કોઈ પણ પ્રકારની અનામત આવે તો ક્યાં લખવાની? મૂડી દેવા બાજુ. એમ જોવા જાય ને તો એ દેવું કરતા બી મૂડી કહેવાય તમારા ધંધાની. આના પર તમારા માલિકનો અધિકાર કહેવાય. પણ એટલું નહીં ખબર પડે, અત્યાર માટે દેવું રાખો, પછી જ્યારે 12મા મહિનામાં આવે ત્યારે બધું ડિટેલમાં વ્યવસ્થિત સમજી જઈશું. બરાબર? અહીંયા લખીએ સામાન્ય અનામત. વાસ્તવમાં શું કહેવાય? મૂડી કહેવાય. હા ને? માલિક માટેની મૂડી કહેવાય. ચાલો સામાન્ય અનામત હોતો કેટલા રૂપિયા? 30,000. દેખાય કાચા શ્રેયમાં બધાને 30,000. હવે એ લોકોએ હવાલામાં એમ કીધું સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના. એટલે કે આ જે વર્ષ પૂરું થયું ને તે વર્ષમાં આ અનામત ખાતે બીજા પૈસા લઈ જવાના. બીજા પૈસા લઈ જવાના એટલે આ વધી જશે કે ઘટી જશે? વધી જાય. એટલે અહીંયા કરીએ પ્લસ 10,000 વધારો. કેટલાની થઈ જશે આ અનામત? 40,000ની. હવે જો મેં આમાં પૈસા લઈ જાઉં તો મારા ધંધાને શું થાય? નુકસાન થાય. કેમ કે 10,000 ઓછા થઈ જાય. ઓછા થઈ જાય નુકસાન એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખવાનું સામાન્ય અનામત ખાતે લઈ ગયા, અથવા તો ખાલી સામાન્ય અનામત લખો નહીં તો બી વાંધો નહીં. સામાન્ય અનામત કેટલા રૂપિયા? 10,000. 10,000 હવાલાની એન્ટ્રી આપવાની. ક્લિયર થઈ ગયું આટલું બધાને? હા ને? ચાલો અહીંયા તો હજુ હવાલા પૂરા થયા. હવાલા પૂરા થયા. હવે ઉપર જે બાકી રહ્યું તેની એન્ટ્રી આપો. સૌથી પહેલા કાચો નફો આવી ગયો, પગાર આવી ગયો, સામાન્ય ખર્ચા બાકી. હવે તો અહીંયા વિચારવાની બી જરૂર નહીં મળે, કેમ કે ખાલી એક જ ખાતું છે, નફા નુકસાન ખાતું, એટલે ખર્ચા બધા એની અંદર જ. અહીંયા લખીએ સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા? 6,600. એના પછી કરવેરા વીમા આવી ગયું, પરચુરણ દેવાદાર આવી ગયા, આખર સ્ટોક. હવે અહીંયા વેપાર ખાતું બનાવેલું નથી, આખર સ્ટોક ક્યાં લખાશે? મિલકત લેણામાં. અહીંયા લખીએ આખર સ્ટોક કેટલા રૂપિયા? 13,200. ચાલો પછી આગળ પાનું ફેરવો. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાં તમે ચાલુ ખાતું જે ખોલાવેલું હોય તેમાં જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડે ને તે તમારું કહેવાય. અને બેંક ઓવરડ્રાફ્ટ તમારા ધંધા માટે શું કહેવાય? દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ. એટલે બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા? 6,000. પછી કમિશન આવી ગયું. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવી ગયા. જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા? 9,000. પછી વ્યાજ કઈ બાજુ છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ એટલે ચૂકવેલું વ્યાજ હશે. અહીંયા ઉધાર બાજુ જ લખાશે વ્યાજ. કેટલા રૂપિયા? 3,000. ફર્નિચર, મકાન, મોટરકાર, મૂડી, ઉપાડ બધું આવી ગયું. ગાલખાતાના લોન આવી. લોન બાકી. લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. એટલે અહીંયા લખીએ લોન કેટલા રૂપિયા? 24,000. પછી લેણદારો બી અહીંયા જ. લેણદારો કેટલા રૂપિયા? 12,000. લેણી હુંડી કઈ બાજુ જશે? મિલકત લેણા બાજુ. લેણી હુંડી કેટલા રૂપિયા? 3,000. પછી દેવી હુંડી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. દેવી હુંડી કેટલા રૂપિયા? 9,600. પછી જાવક માલ ગાળા ભાડું ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. જાવક માલ ગાળા ભાડું કેટલા રૂપિયા? 4,000. પછી આપેલ વટાવ આવી ગયું ને? મળેલ વટાવ. મળેલ વટાવ જમા બાજુ પર કેટલા રૂપિયા? 2,400 ને? ચાલો એના પછી સામાન્ય નવા થાય. રોકડ સિલક ક્યાં આવશે?
મિલકત લેણા બાજુ અહીંયા લખીએ રોકડ શિલ્લક કેટલા રૂપિયા 21,000. ચાલો ટોટલ મારીએ એટલે ખબર પડે દાખલો સાચો ખોટો. શું રોકડ શિલ્લક 12,000 શું કઈ તે હું 12,000 છે આ 12 ઉપર 18 જમા બાજુ ટોટલ કેટલા 3,14,120 એટલા લખીએ અહીંયા 3,14,120 એમાંથી આ રકમ બાદ કર દે પેલું ડાયરેક્ટ $1,37,650. ચાલો આ જે નફો આવ્યો ચોખ્ખો નફો આવ્યા 850. અહીંયા કેટલા આવે પાછું કરો ટોટલ મારીને. જયદીપ તારી વાણી પર લગામ રાખજે હા નહીં તો તને ફેંકી લેવાની છે. હા જેને કીધું તેને તું એટલે તું તારી કાસ્ટને ઊંચી સમજે પેલા લોકોની કાસ્ટને નીચે સમજે એવું હા જે હોય તે આટલા જ. ચાલો હવે આ જે ચોખ્ખો નફો આવ્યો તે તમારે અહીંયા કરવાનું પ્લસ કરી અહીંયા ચોખ્ખો નફો. ચાલો 1,37,850 ટોટલ કરો. $2,88,210 ટોટલ કરો બંને બાજુ. ગે લાગો ઘેરે નહીં બેવાનું નહીં આવા લેવાનું. હવે આટલા આવી જાય બંને બાજુ હા ને. ચાલો ધ્યાન રાખજો પાકું શરીર ટોટલ બેહી ગયું તો બી શક્યતા છે કે તમારી એકાદ એન્ટ્રી ખોટી બી હોઈ શકે હા ને. જો રકમ ખોટી લખી હોય જેમ કે બધા અહીંયા ઘસારો તમે 18,000 ની જગ્યાએ 1800 લખ્યો ને અહીંયા બી 1800 લખ્યો તો બી તમારો જવાબ બેહી જાય હા ને. ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ કાલના આખા સ્ટોકની ગણતરીની વાત કરી લે. તમને જોવા કીધેલું પણ તમે જોયેલું નહીં હોય હા ને. કા ગણીએ અહીંયા ગણીએ. ચાલો આ લખું આખર સ્ટોક 1,65,000 હતો ને કાલે. ચાલો એમાંથી 50% કાઢેલા હતા 82,500 અહીંયા બી આવેલા 82,500 બરાબર. ચાલો આ 82,500 માં પહેલા માઇનસ પ્લસ 10% વધુ હતું બરાબર. અહીંયા 96,000 સમથિંગ આવેલા અને અહીંયા -10% હતું અહીંયા 72 સમથિંગ આવેલા હતા હા ને. તો હવે વસ્તુ જોજો તમે 11મા ધોરણમાં તમારે આવી રીતના ધ્યાનમાં રાખવાનું. આ 82,500 અને અહીંયા જે રકમ છે એ બંનેમાંથી કઈ ઓછી 82,500 પ્લસ આ બંનેમાંથી કઈ ઓછી હતી 72,000 વાળી એટલે એ બંનેનો સરવાળો કરીને પછી તમારે આખા સ્ટોક લખવાનું. ક્લિયર આટલું. એટલે હજુ તો નોટમાં તમે દાખલો લખ્યો નહીં હોય ને તો આખા સ્ટોકની રકમ સુધારી લેજો. આખા સ્ટોકની રકમ સુધારે એટલે ખાલી ટોટલ ચેન્જ થાય હા ને. આવી તો જાય તમારું પૂરેપૂરું ટોટલ પણ તમારે ધ્યાન રાખવાનું. હવે પુષ્પા બી ગણવાનું જ છે. પુષ્પા તમારા એક્ઝામમાં પૂછાય.